તો ફાઇનલી મિત્રો તમારા ભાભીએ જમવાનું બનાવી નાખ્યું છે. તો હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો આપણે જોઈએ તમારા ભાભી રસોડામાં શું બનાવે છે. શું બનાવે છે? આજ ને પેલું વેલું શાક અને સાપડી બનાવું છું. ખબર નહીં કેવું થાય. પહેલી વાર હે ને શાક ને સાપડી બનાવે. હવે જોઈએ સાપડી તળે છે. જોઈ ધીમે ધીમે તળવાનું ચાલુ છે. આમાં શું છે? એમાં શાક મૂક્યું છે ઊંધિયા જેવું. હમણાં ખાધા પછી ખબર પડે આપણને કે એને ઊંધિયું બનાવ્યું છે કે આપણને ઊંધા કરે એવું બનાવ્યું છે. દાંત કાઢે. હમણે છે ને ખાવાનું થાય ને ત્યારે જોઈ લેજો કેટલું મસ્ત બનાવ્યું છે. ભલે પહેલી વાર બનાવ્યું પણ મસ્ત બનાવ્યું. હા તો આપણે જોવાનું છે કેવું બનાવ્યું છે. મને નથી લાગતું કે સારું બનાવ્યું હોય, કારણ કે એનું ખાઈ ખાઈને મેં એના મસાનું એકવાર તો ઓપરેશન કરાવી નાખ્યું. હવે બીજી વાર મારી હિંમત નથી ઓપરેશન કરાવવાની. હો હવે મંડી પડી છે. જો લોટ બોટ બાંધે છે ને એવું કંઈક ને કંઈક કરે છે. એસી નખાઈ દેવું છે. હા લખાઈ દો. પાક્કું? ખા બાપ નામ. ખાને ખાને પૈસા વાપરવા ભી પડે, બીજું કાંઈ નહીં. એસી નખાવવું હે મારે કે દૂનું, પણ એને નખાવા દેવું નથી ને આવું બધું હાલે છે. તો આ છે હે ને તમારા ભાભી આજ મસ્ત મજાની વસ્તુ બનાવવાના છે. મેં કોઈ દી ચાખી નથી અને તમે કોઈ દી એવી વસ્તુ ભાળે નહીં હોય. નવીન પ્રકારનું કંઈક બનાવે છે. આ જો આ બધું કટિંગ કરીને મૂકેલું છે. આ શું છે? સલાડ છે ઈ તો. સલાડ તો ટાઢો આવે. આને સલાડ કહેવાય એટલે કમેન્ટ કરજો. હે સંભારો સંભારો કહેવાય બાકી. સલાડ તો ફ્રૂટ સલાડ હો બાકી, એની જેવી મજા નહીં. હવે જો સાપડી ગરમા ગરમ નીકળી રહી છે. હો ભાઈ. તો ફાઇનલી મિત્રો તમારા ભાભીએ જમવાનું બનાવી નાખ્યું છે. તમે જોઈ શકો છો. આ છે સાપડી, આ છે પાપડ, આના ઊંધા કરી નાખી એવું શાક ઊંધિયા જેવું. આ છે સલાડ. હવે ટેસ્ટ કર્યા પછી ખબર પડે શું કેવું ટીકોડી કેવું બનાવ્યું. તો એવું કહેવાય આ સાપડી ઓલી હોય ને આમાં થોડું તેલ વધારે થઈ ગયું બાકી આમ મસ્ત છે. જો તેલ વધારે થઈ ગયું છે એમ મસ્ત છે. હવે ખાધા પછી ખબર પડે. બ્લોગમાં બનાવી રહીજો. હવે એનું છે ને આ માઇક ભરાઈ દો. એનું શાક હવે સાચવી આપણે. તો આ લીધી સાપડી. સાપડી હારી એક નંબર છે. તરત ભાંગી બહુ જાય છે તેલ જાજુ એટલે આ ગાંઠિયો હાથમાં લીધી. બનાવ્યું તો સારું પણ ઊનું બહુ લાગે. સાપડી બહુ કુરકુરી થઈ ગઈ છે. તમારા ભાભીએ શાકને એવું મસ્ત બનાવ્યું છે આજ, એટલે એને એવોર્ડમાં છે ને 101 રૂપિયા આપવાના છે આવે ત્યારે. નકા અત્યારે કાંઈ દેવાનું થતું નથી. બરાબર? તું હો લોસણી હાવ. તું હા ખાઈ ખાઈ થઈ મોટે પાડા. આવું નવું રોજને રોજ બનાવે વજન વધે નહીં. સાચું કીજો. હા રોજ એને આવું જ હોય. નહીં નવું યુટ્યુબમાં જોઈ જોઈએ. હાલો ત્યારે આજના બ્લોગમાં એટલું જ તે. મળીશું કાલના બ્લોગમાં. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણી ચેનલ છે નીલિયો પીળિયો, એને ફોલો કરી નાખજો. રામ રામ ને સીતા.